નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું ઓપરેશન સિંદૂરથી। તો ઓપરેશન સિંદૂર બાદ આજે સર્વપક્ષીય બેઠક દિલ્હીમાં થોડી વારમાં મળશે। આ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષના સભ્યો પણ હાજર રહેશે। મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાંથી મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, તો શિવસેના યુબીટીમાંથી સંજય રાઉત, ટીએમસીમાંથી સુદીપ બંદોપાધ્યાય, સમાજવાદી પાર્ટીમાંથી રામ ગોપાલ યાદવ, એનસીપી એસએફમાંથી સુપ્રિયા સુલે પણ હાજર રહેશે। તો આજની આ જે બેઠક છે તે મળવા જઈ રહી છે। આ બેઠકમાં વિપક્ષના જે સભ્યો છે તે પણ હાજર રહેશે। ઓપરેશન સિંદૂર બાદ આજે સર્વપક્ષીય બેઠક મળવા જઈ રહી છે અને તેમાં વાત કરીએ તો વિપક્ષમાંથી પણ લોકો છે તે પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। થોડી જ વારમાં આ સર્વપક્ષીય બેઠક મળવાની છે। સાથે જ એનસીપી અને એસપીમાંથી સુપ્રિયા સુલે પણ હાજર રહેશે। તો ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ સર્વપક્ષીય બેઠક છે। આ બેઠકમાં લગભગ જે વિપક્ષ છે તે પણ સામેલ થવાનું છે। કેટલીક ચર્ચાઓ આ બેઠકમાં થશે। ઓપરેશન સિંદૂર બાદ આજે આ સર્વપક્ષીય બેઠક મળવા જઈ રહી છે। પાકિસ્તાનમાં વહેલી સવારે ફરી ગભરાટ ફેલાયો અને લાહોરમાં મોટો વિસ્ફોટ થયો છે। સાયરનનો અવાજ સાંભળીને લોકો ડરથી ભાગી ગયા। આખું શહેર ધુમાડામાં છવાઈ ગયું હતું। ભારત પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ છે ત્યારે વહેલી સવારે પાકિસ્તાનનું લાહોર જોરદાર વિસ્ફોટોથી ધ્રુજી ગયું। આ વિસ્ફોટ બીજે ક્યાંય નહીં પણ લાહોર એરપોર્ટ નજીક થયો છે। ડરથી પોતાના ઘરોમાંથી ભાગી ગયેલા લોકોએ કહ્યું કે વિસ્ફોટ પછી તેમણે ધુમાડાના મોટા વાદળો જોયા। લાહોરમાં એક પછી એક 3 મોટા વિસ્ફોટ થતા લોકો ડરથી પોતાના ઘરોમાંથી સંતાયા રહેતા હતા। લાહોર એરપોર્ટ નજીક વહેલી સવારે એક પછી એક 3 જેટલા વિસ્ફોટ થયા છે। આ વિસ્ફોટોના પડઘાથી લોકો શ્વાસ રોકી ગયા। આખા શહેરમાં સાયરન વાગવા લાગ્યા। લોકો ડરથી પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા। હકીકતમાં લાહોરમાં વોલ્ટન એરપોર્ટ નજીક ગોપાલનગર અને નસીરાબાદ વિસ્તારોમાં ઘણા વિસ્ફોટો સંભળાયા હતા। લોકોએ કહ્યું કે તેમણે ધુમાડાના વાદળો પણ જોયા। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ભારે ડરનો માહોલ છે। પાકિસ્તાન સેના સતત રહેણાંક વિસ્તારમાં ગોળીબારી કરી રહી છે। પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે રાજૌરી પૂંછ હાઈવે પર વાહનોની અવરજવર નહિવત થઈ ગઈ છે। આ ગોળીબારના કારણે લોકોએ સલામત સ્થળોએ આશરો લીધો છે। બજારો પણ બંધ છે, બધી દુકાનો બંધ છે અને શાંતિ છે। जम्मू पुंछ राजमार्ग पे खड़ा हूँ। पूरी तरह से सन्नाटा इस राजमार्ग में है। गाड़ियों की मूवमेंट भी यहाँ पर बंद है। इक्का दुक्का गाड़ी जो है वो चलती है और साथ ही साथ जो मार्केट है ये ठंडी कस्सी की मार्केट है। बहुत रौनक हुआ करती थी इस मार्केट में, चहल पहल हुआ करती थी। अक्सर गाड़ियां जो राजौरी से पुंछ जाती थी यहाँ पर रुकती थी, यहाँ पर खाना खाते थे, होटल थे, दवाइयों की दुकानें थी और दूसरी जो है वो दुकानें यहाँ पर थी। तो लेकिन ये मार्केट जो है बंद है क्योंकि पाकिस्तान लगातार कायराना हरकत कर रहा है, लगातार निशाना बना रहा है। इस वजह से ये मार्केट के लोग अपनी मार्केट बंद करके यहाँ से चले गए हैं और सेफर प्लेस में ये तमाम लोग यहाँ से शिफ्ट हो चुके हैं। न्यूज़ 18 के लिए राजौरी से शक्ति शर्मा। તો ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ભારે ડરનો માહોલ છે। સ્થિતિ એવી છે કે પાકિસ્તાની સેના ફફડાટમાં છે। જમ્મુ કાશ્મીરના એલઓસી પર રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કરી રહી છે, જેમાં પૂંછ શહેરમાં નુકસાન પહોંચ્યું છે। પાકિસ્તાની સેનાએ તોપમારો કરી નુકસાન પહોંચાડ્યું છે। પાકિસ્તાની સેનાએ તેની ક્રૂરતા દર્શાવી છે અને ઐતિહાસિક પૂંછ શહેરમાં ઘણો વિનાશ કર્યો છે। ભારે તોપમારા વચ્ચે ન્યૂઝ 18એ આ ઘટના કેમેરામાં કેદ કરી, જ્યાં પાકિસ્તાની તોપમારાથી દુકાનો, ઘરો, સ્કૂટર અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં પાકિસ્તાનની સેના શેલિંગથી 15 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 34 જેટલા લોકો ઘાયલ છે। तो इन्होंने जो पाकिस्तान हमारे पड़ोसी मुल्क ने जो सुबह से इन्होंने बहुत सिटी के अंदर फायर किया है। हमारे मदरसे के बच्चे 3 जो है वो भी बेचारे शहीद हो गए और भी हमारे लोग जो सिविलियन हैं वो शहीद हुए। इन्होंने बाज़ार के अंदर गोलाबारी करना शुरू की है, बहुत ही ज़्यादा गोलाबारी की है। उसमें अभी तक हमारी 9 कैजुअल्टी हो गई हैं अक्रॉस द बॉर्डर शेलिंग जो पाकिस्तान की तरफ से की गई है और 36 लोग इंजर्ड हैं। और मैं आपके माध्यम से पब्लिक से ये अपील करूँगा कि वो बावजह बाहर ना निकलें, घरों के अंदर ही रहें
और कोई आगे पीछे जाने की गाड़ी में भी कोशिश नहीं करें, क्योंकि शेलिंग हो रही है। शेल कहीं भी गिर सकता है, गाड़ी पर भी गिर सकता है, मकान पर गिरेगा। पाकिस्तान की तरफ से कल देर रात से की जा रही गोलाबारी अभी लगातार जारी है और सबसे अधिक तबाही जो है शहर में मचाई है। अभी कुछ देर पहले जो है यहाँ पुंछ शहर का ये डुंगस मोहल्ला है, यहाँ पर ये जो है एक पाकिस्तानी जो आर्टिलरी का फायर गिरा है, तोप का गोला गिरा है। आप देख सकते हैं ये जो गाड़ियों की हालत है, दुकान की हालत है और घरों की। તો ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે, 5 લોકોના મોત થયા છે। પ્રવાસીઓને ગંગોત્રી ધામ જઈને જતું હતું આ હેલિકોપ્ટર ગંગાની નજીકના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે। આ હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા, જેમાં 5 લોકોના મોત થઈ ગયા છે। બચાવ ટીમ પણ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે। ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની આ ઘટના છે, જેમાં 5 લોકોના મોત થઈ ગયા છે। લગભગ 7 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમાંથી 5 લોકોના મોત થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। 2 લોકો ઘાયલ છે। કંકડાની નજીક તરફથી આ હેલિકોપ્ટર છે તે જઈ રહ્યું હતું। પ્રવાસીઓને હેલિકોપ્ટર ગંગોત્રી ધામ લઈ જઈ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની છે। હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના, જેમાં 5 લોકોના મોત થઈ ગયા છે। હાલ તો જે બચાવ ટીમ છે તે પણ સ્થળે પહોંચી ગઈ છે અને જે ઘાયલો છે તેમને સારવાર માટે ખસેડવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે। ઉત્તરકાશીની આ ઘટના છે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે, જે લગભગ 5 લોકોના આમાં મોત થઈ ગયા છે। આ હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 5 લોકો મોતને ભેટ્યા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હેલિકોપ્ટર ક્રેશ થવાની આ ઘટના, 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા અને સાથે જ 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આ જે હેલિકોપ્ટર છે તે પ્રવાસીઓને ગંગોત્રી ધામ તરફ લઈ જઈ રહ્યું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની છે। હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકો મોતને ભેટ્યા। હેલિકોપ્ટરમાં લગભગ 7 જેટલા લોકો સવાર હતા, ત્યારે આ જે ઘટના છે તે બની છે અને જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે 5 લોકોના મોત થઈ ગયા હોવાનું જે આંકડો છે તે સામે આવ્યો છે। આ હેલિકોપ્ટર જે તમામ પ્રવાસીઓ છે તેમને ગંગોત્રી ધામ તરફ લઈ જઈ રહ્યું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની છે। જો કે બચાવ ટીમ છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને પણ ક્યાંક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તે પ્રકારે જોવા મળી રહ્યું છે। અને સાથે જ જે લોકોના જે મોત થઈ ગયા છે તેમના મૃતદેહો છે તેમને પણ લેવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બચાવ ટીમ છે તે પહોંચી ગઈ છે। 5 લોકોના મોત થઈ ગયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારબાદ આ તમામ લોકો જે આપ જમીન પર પડેલા જોઈ શકો છો। 5 લોકોના મોત થઈ ગયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત છે। લગભગ 7 લોકો આમાં સવાર હતા। જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે 7 લોકો હતા અને તે દરમિયાન જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું 5 લોકોના મોત થઈ ગયા છે। આ હેલિકોપ્ટર ગંગોત્રી ધામ તરફ લઈ જઈ રહ્યું હતું। જે પ્રવાસીઓ છે આમાં સવાર હતા તે તમામ લોકો ગંગોત્રી તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની છે। હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે 5 લોકો મોતને ભેટ્યા છે। તો દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, અત્યારે જે બચાવની ટીમ છે તે પણ પહોંચી ગઈ છે અને જે કામગીરી છે આગળની તે પણ હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્ય જેમાં 5 લોકોના મોત થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે અને સાથે જ 2 લોકો ઘાયલ થયા છે। આ હેલિકોપ્ટર ક્રેશ કઈ રીતે થયું તે તમામ બાબતે અત્યારે આગળ તપાસ કરવામાં આવશે, પરંતુ અત્યારે જે જાણકારી મળી છે તે અનુસાર હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેના કારણે આ જે હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા તેમાંથી 5 લોકોના મોત થઈ ગયા છે। તો અત્યારે તો જે બચાવની ટીમ છે તે પણ પહોંચી ગઈ છે અને જે કામગીરી છે આગળની તે હાથ ધરવામાં આવી છે। આ સ્થળ પર પહોંચી છે આ ટીમ અને તે લોકોને જે ખસેડવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે। 5 લોકો મોતને ભેટ્યા છે। આ તમામ જે મૃતદેહો છે તે પણ અત્યારે ખસેડવામાં આવી રહ્યા છે। આ હેલિકોપ્ટર ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની છે અને ગંગોત્રી ધામ તરફ જતી વખતે હેલિકોપ્ટર છે તે ક્રેશ થઈ ગયું અને ક્રેશ થતા 5 લોકોના મોત થઈ ગયા છે। જો કે કયા કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થયું તેની તપાસ થશે આગળ, પરંતુ અત્યારે જે જાણકારી છે તે અનુસાર હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકો મોતને ભેટ્યા છે। બચાવની ટીમ છે તે પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી જે 2 લોકો છે તે ઈજાગ્રસ્ત છે તે પણ કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। ઓપરેશન સિંદૂર બાદ રાજ્યના કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે।
માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે। શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તરત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, બોર્ડર રેન્જ, ભાવનગર રેન્જમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના મહત્વના મંદિરોની સુરક્ષા છે તે પણ વધારી દેવામાં આવી છે। ગીર સોમનાથમાં સિંહના હુમલાથી ભારે ફફડાટ। ગીર ગઢડાના દ્રોણ ગામે માલધારી પર સિંહણે હુમલો કર્યો છે। વસાહતમાં રહેતા યુવાન પર સિંહણે હુમલો કર્યો। શિવરાજ નામનો યુવક પહાડી હનુમાન મંદિર વિસ્તારમાં ઢોર ચલાવતો હતો ત્યારે સિંહણે પાછળથી આવીને હુમલો કરી નાખ્યો। સિંહણના હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા જસાધાર રેન્જનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો વસાહતમાં રહેતા યુવાન પર સિંહણે હુમલો કર્યો છે। આજે યુવાન છે ઢોર ચરાવવા ગયો હતો તે દરમિયાન આ ઘટના બની છે। પાછળથી આવી સિંહણે અચાનક આ યુવાન પર હુમલો કર્યો છે અને જેમાં આ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। દ્રોણ ગામે માલધારી પર સિંહણે હુમલો કર્યો। વસાહતમાં રહેતા યુવાન કે જે ઢોર ચરાવવા ગયો હતો તે દરમિયાન પાછળથી આવી સિંહણે હુમલો કર્યો જો કે જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ રીતે સિંહના હુમલાથી જે લોકો છે તેમનામાં ભારે ફફડાટનો માહોલ છે। અમરેલીના વડિયામાં ભર ઉનાળે ઉઠી પાણીની પારાયણ। વડિયાના સદગુરુનગર વિસ્તારમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન બની છે। છેલ્લા 2 વર્ષથી અહીં પાણીની સમસ્યા છે। અહીં 3000ની વસ્તી છે। પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે જેથી બહેનોને દૂર દૂર સુધી પાણીના બેડા લઈને જવું પડે છે। સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું છે કે અહીં લાખો રૂપિયાનો વાસ્મો યોજનામાં પાણીનો ટાંકો બનાવ્યો છે જે 2-3 વર્ષથી કાર્યરત નથી। સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરી અહીં 2021-22માં વાસ્મો યોજનામાં 12 મીટર ઊંચાઈ અને 20,000 લીટરની ક્ષમતા ધરાવતો ટાંકો બનાવાયો છે પરંતુ તંત્રના અધિકારીઓની આળસને લઈને હજુ સુધી પાણીની લાઈનો નથી નખાઈ ત્યારે લોકોની સમસ્યાનો અંત આવે તેવી લોકમાંગ છે। કે અમારા આદમી બધાય મજૂરી કામે કાજેથી આવે, સાંજે મોડું થઈ જાય અને બૈરા એકલી કઈ પાણી ભરવા જઈ શકતી નથી। કોઈની વાડીએથી, કોઈના ડારેથી, કોઈને આજુબાજુમાં ક્યાંય કોઈનું ડીપલ હોય ક્યાંય પાણી ભરવા દે ના દે પણ તોય આજીજી કરી અને બૈરા માટે થઈને આદમીને અરાજ થવા દેવું પડે। ઠેકઠેકાડે કેરબા ગાડીઓમાં નાખીને, સાયકલમાં બાંધીને એવી રીતે પાણી અમારે પૂરું કરવું પડે। નાના નાના છોકરા, અહીં નથી ડંકી, નથી દાર। આ સરકારે ટાંકો બનાવ્યો છે તો ખાલી જોવા માટે બનાવ્યો છે તો આ બધી પબ્લિક ને શા માટે આટલો બધો રૂપિયાનો ખર્ચ કરે છે સરકાર? વડિયાની અંદર અત્યારે ઉનાળો છે એટલે અમે શિયાળામાં, ચોમાસામાં અમે 3 દિવસે જ પાણી આપીએ છીએ। ત્યારે અમે 1-1 કલાક આપીએ છીએ। અત્યારે અમે અડધી કલાક પાણી આપીએ છીએ જેથી કરીને અત્યારે અમારા જિલ્લા કૂવામાં પાણી નીચે ઊંડું વહી ગયું છે। બીજા નંબરમાં નર્મદામાં ઓછું પાણી અમારે આવે છે નર્મદાનું, અને અત્યારે ત્યાંનો ચેક ડેમ છે એ પણ સુકાઈ ગયો છે એટલે પાણીની સમસ્યા થોડીક તકલીફ છે। અત્યારે ઉનાળો આવે એટલે પાણીની તકલીફ રહેવાની જ છે। હવે વાત કરીશું પરિશ્રમનું પરિણામ। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર। ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ 83.8% પરિણામ જાહેર થયું છે। સૌથી વધુ બનાસકાંઠાનું 89.29% પરિણામ આવ્યું છે। સૌથી ઓછું ખેડાનું 72.55% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષે 82.56% પરિણામ આવ્યું હતું। 87 ઝોનના 989 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી। તો મહેસાણાના કાંસાનું સૌથી વધુ 99.11% પરિણામ જાહેર થયું છે। ખેડાના અંબાવનું સૌથી ઓછું 29.56% પરિણામ છે। 100% પરિણામ ધરાવતી કુલ 1574 શાળાઓ છે। સાથે જ 0% પરિણામ ધરાવતી કુલ 45 શાળાઓ છે। A1 ગ્રેડ મેળવનાર કુલ 28,055 વિદ્યાર્થીઓ છે તો A2 ગ્રેડ મેળવનાર કુલ 86,459 વિદ્યાર્થીઓ છે। નિયમિત વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ છે તે
79.56% છે. નિયમિત વિદ્યાર્થીનીઓનું સરેરાશ પરિણામ છે તે 87.24% છે. અંગ્રેજી માધ્યમનું સરેરાશ પરિણામ 92.58% અને હિન્દી માધ્યમનું સરેરાશ પરિણામ 76.47% છે. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી રિઝલ્ટ જોઈ શકાશે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. સુરતમાં ધોરણ 10માં 90,165 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. તો ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયું છે. 83.8% જેટલું પરિણામ આવ્યું છે. પાછલા વર્ષે પરિણામ છે તે 82.56% હતું. 8,92,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને ખુશીનો માહોલ જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે ઢોલ નગાડા સાથે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ જે છે તે આનંદમાં જોવા મળી રહ્યા છે અને ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. જે પ્રકારે પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓ જે છે તે ખુશ છે. જે પરિણામની આતુરતાપૂર્વક વિદ્યાર્થીઓ જે રાહ જોઈ રહ્યા હતા, આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જે પરીક્ષા વહેલી લેવાઈ હતી અને પરિણામ પણ વહેલું આવશે, ત્યારે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીનીઓ જે છે તે ખુશીથી ઝૂમી રહ્યા છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું પરિણામ આવ્યું છે. શું કહેશો? શું નામ છે? શું પરિણામ આવ્યું? સીલ પટેલ અને મારા 93% આયા છે A1 ગ્રેડ. કેવી તૈયારી કરી હતી? શું તૈયારી સ્કૂલવાળાઓ બી ખાસી મહેનત કરાઈ હતી, ટ્યુશનમાં બી મહેનત કરી હતી, પ્લસ સવારે રોજ 3 વાગે ઉઠીને બી પ્રેક્ટિસ કરવા ઉઠતા હતા. હવે આગળ શું કરવું છે? હા, આગળ શું કરવું? આગળ કોમર્સ કરીને CA કરવું છે. તમારું નામ જણાવો. શું પરિણામ આવ્યું? મારું નામ શામેશ્વર સુશીલ કુમાર છે અને મારા 95% આયા છે. કેવી તૈયારી કરી હતી? બહુ સારી તૈયારી કરી હતી. પેરેન્ટ્સ, ટીચર્સ બધાનો બહુ સપોર્ટ હતો અને એટલે બહુ સારા રિઝલ્ટ આવ્યું છે. 95%. કેવી તૈયારી હતી ને આખું આ આયોજન કઈ રીતે અભ્યાસ? આગળથી પહેલાથી જ મહેનત રાખી હતી અને સ્કૂલવાળાએ બી સારું એવું માર્ગદર્શન આપ્યું હતું. માતા પિતાનો બી સારો એવો સાથ હતો. આગળ શું કરવું? સાયન્સ બી ગ્રુપ લઈને ફાર્મસીમાં જવાની ઈચ્છા છે. તો જે રીતે વિદ્યાર્થીઓ જે છે તે પરિણામ વોટ્સઅપ પર જે જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાની સાથે વિદ્યાર્થીઓ જે છે તે ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. હું ફરી એકવાર એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે જે પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીનીઓ જે છે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે પરીક્ષાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં આનંદ અત્યારે છવાયો છે અને પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા અને એ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. ચાર વાગ્યાના ટકોરે અને દેશભરના વિવિધ શહેરો આ પ્રકારના સાયરનથી ગુંજી ઉઠ્યા. જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો આ રીતે બચવું, સતર્ક રહેવું. દેશ સહિત ગુજરાતના 18 સ્થળોએ તંત્ર દ્વારા મોકડ્રીલ કરાઈ હતી. સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપી, જામનગર, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં વિવિધ સ્થળોએ મોકડ્રીલ કરાઈ. એકસાથે વાગ્યા સાયરન. અમદાવાદમાં દાણી લીમડા કોર્પોરેશન કચેરી, પેલેડિયમ મોલ અને પિરાણામાં મોકડ્રીલ યોજાઈ હતી. આ બાજુ સુરતમાં પણ IBC મોલ પર મોકડ્રીલ યોજાઈ હતી. શહેરમાં 4 સ્થળો પર આયોજન, 51 સ્થળો પર સાયરન વાગ્યા. જ્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સાયરન વગાડી ઓપરેશનમાં સહભાગી બન્યા. 4 જેટલા સ્થળો પર મોકડ્રીલ યોજાઈ. સુરત જિલ્લા વહીવટી તંત્ર, પાલિકા અને શહેર પોલીસ સહિત DJVCL તેમજ ટોરેન્ટ પાવર મોકડ્રીલમાં જોડાયા. તો નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં લોકોને યુદ્ધના કટોકટીના સમય કઈ રીતે સાવચેત રહેવું તેની જાણકારી અપાઈ અને સચેત કરવા માટે સાયરન વગાડાયું. તો ભરૂચમાં GNFCના સ્ટાફને સાથે રાખી મોકડ્રીલ કરાઈ. મોગરીમાં 250 જેટલા કર્મચારીઓને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું. જામનગરમાં પણ મોકડ્રીલ યોજાઈ. ક્રિસ્ટલ મોલ ખાતે યોજાઈ મોકડ્રીલ. જામનગરમાં 3 સેના અને સ્થાનિક પ્રશાસને સમૂહ કવાયત કરી.
કચ્છમાં 3 સ્થળોએ સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજાઈ. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ. મોટી સંખ્યામાં નાગરિકો પણ આ મોકડ્રીલ જોવા ઉમટ્યા. બીજી તરફ બનાસકાંઠામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરાયું. અંબાજી મંદિરમાં મોકડ્રીલ કરવામાં આવી. લોકોને મંદિરની બહાર કઢાયા. પહલગામ હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો લીધા બાદ ગુજરાત સતર્ક થઈ ગયું છે. સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. રાજકોટ, પોરબંદર સહિતના એરપોર્ટને 3 દિવસ માટે બંધ કરી દેવાયા છે. સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય. 3 દિવસ 24 કલાક મિલિટરી વિમાન માટે એરપોર્ટ ખુલ્લું રહેશે. 3 દિવસ પોરબંદર, મુંબઈ પોરબંદર હવાઈ સેવા બંધ રહેશે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજેશ પેથાણીની ધરપકડ કરી છે. કોર્ટે કૌભાંડના મુખ્ય માસ્ટરમાઇન્ડ પૈકી એક વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે બેલગામના આરોપી મંજીત જૈનની શોધખોળ શરૂ કરી. છેલ્લા 2 વર્ષથી ટોળકીએ સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રાજેશ પેથાણી નીટની પરીક્ષાની તૈયારી કરાવનારા રોયલ એકેડમીના ચેરમેન છે. રેવડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં ખુલાસો થયો છે. અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં આ મોટો ખુલાસો થયો છે. પૂજા રાજગોરે અમિતને ફસાવવાનું કાવતરું રચ્યું હતું. સોશિયલ મીડિયામાં અમિતનો સંપર્ક કરવાનું કાવતરું રચ્યું. સગીરા સાથે મિત્રતા કરાવી અમિતને તેના પ્રેમમાં ફસાવવાનું કાવતરું હતું. દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અમિતને ફસાવવાના બદલામાં સગીરાને નોકરી અને પૈસાની ઓફર કરી હતી. સગીરાને પૈસાની જરૂરત હોવાથી ખોટી ફરિયાદ કરવા તૈયાર થઈ ગઈ હતી. ગોંડલ તાલુકા પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. પૂજા રાજગોર, સગીરા અને 2 વકીલની અટકાયત કરવામાં આવી છે. અમિત ખૂંટ સામે 3 મે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. 2 દિવસ બાદ અમિતે આપઘાત કર્યો હતો. તો અમિત ખૂંટ આપઘાત મામલે આજે ખુલાસો થયો છે, જેમાં આ યુવકને ફસાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે કે સગીરાએ સોશિયલ મીડિયા પર તેની સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આ આરોપી જે વાત કરીએ તો લગભગ 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે અમિત ખૂંટ નામક વ્યક્તિ છે તેણે તેની સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી ને ત્યારબાદ તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કાવતરું પૂજા રાજગોર નામની જે સગીરા છે તેના દ્વારા રચવામાં આવ્યું હતું. સગીરાને પૈસા અને નોકરીની લાલચ આપી આ સગીરા દ્વારા આ યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. સોશિયલ મીડિયા થકી તે લોકો સંપર્કમાં આવ્યા હતા. તેને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેની પર દુષ્કર્મનો આરોપ છે તે લગાવ્યો હતો. ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે જ મામલે આ અમિત ખૂંટ નામના શખ્સે દુષ્કર્મની ફરિયાદના 2 દિવસ બાદ તેણે આપઘાત કરી લીધો. વડોદરાના વાઘોડિયામાં વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા કેળનો પાક ઢેર થયો. કેળાનો પાક થઈ ગયો ઢેર. જમીન પર નમી ગયો પાક. ખેતરોમાં કેળાનો વળી ગયો સોત. તબાહી અને પાક નષ્ટના દ્રશ્યો વડોદરાના વાઘોડિયા પંથકના છે. અહીં કમોસમી વરસાદ ખાબકતા કેળના ખેતરમાં તબાહી મચી ગઈ છે. કેળના ખેતરમાં જાણે વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા પાકનો સત્યાનાશ થઈ ગયો છે. વાઘોડિયાના વ્યારા, તવરા, માળોધર, સાંગોડલ સહિતના ગામડામાં ખેતરોમાં બાગાયતી પાક બરબાદ થયો છે. કેળા ઝાડ પર આવી ગયા હતા. તેની લૂમો પણ ખેતરોમાં ખરી પડી હતી. ખેડૂતોની નજર સામે તેમની મહામહેનત પર પાણી ફરી વળ્યું. મહામહેનત તૈયાર કરેલો કેળનો પાક નષ્ટ થતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો. લાખો રૂપિયાની ખેત નુકસાનીના પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ કેસર કેરીની બોલબાલા. 500 ટન કેરીની નિકાસ થઈ છે. ફળોના રાજા કહેવાતી કેસર કેરીની સિઝન પૂર બહારમાં જામી છે. ગીરની કેસર કેરી ભારતીયોને તો દાઢે લાગી જ છે. હવે વિદેશીઓને પણ ગીરની કેરીનો ચસ્કો લાગ્યો છે. એટલે સિઝન શરૂ થતાં કેરીની વિદેશમાં પણ બોલબાલા વધી ગઈ છે. તાલાલા ગીરથી US, UK, UAE, કેનેડા, જર્મની સહિતના દેશોમાં કેસર કેરીની નિકાસ થાય. દર વર્ષે હજારો ટન કેરીની નિકાસ થાય છે. અત્યાર સુધીમાં 300 ટન જેટલી કેરીની નિકાસ થઈ ચૂકી છે. તાલાલા મેંગો માર્કેટ દ્વારા 150 ટન કેસર કેરીની વિદેશમાં નિકાસ કરી દીધી છે. UK, UAE સહિતના દેશોમાં
કેસર કેરી મોકલાય છે. આગામી દિવસોમાં કાર્ગો દ્વારા વધારે એક્સપોર્ટ પણ થશે. મેંગો યાર્ડના પ્રમુખના કહેવા મુજબ આ વર્ષે 500 ટનથી વધુ કેસર કેરીનું એક્સપોર્ટ થાય તેવી સંભાવના છે. આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું છે, પરંતુ વિદેશોમાં ખાસ્સી માંગ છે. આ વર્ષે કેસર કેરીની ગુણવત્તા પણ સારી છે. સામે બજારમાં 15 થી 20% ભાવ વધારો પણ આ વર્ષે જોવા મળી રહ્યો છે. દરેક દેશના નિયમ મુજબ અહીં કેસર કેરીનું પેકિંગ થાય છે. આ પેકિંગ પ્લાન્ટમાં હાર્વેસ્ટિંગ, હોટ વોટર વોશિંગ, રેપલિંગ થયા બાદ પેકિંગ થાય છે. 3 કિલોનું એક બોક્સ પેક કરવામાં આવે છે. વર્તમાન વર્ષમાં કેસરનું ઉત્પાદન ઓછું છે, સામે વિદેશમાં માંગ વધુ છે. ભાવો પણ જળવાઈ રહ્યા છે. સમાચારોમાં